બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 6 અને એમાં આપણે આજે જાણવું છે ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વારમાં આવેલા શ્રી બિલ્કેશ્વર મહાદેવજીના મંદિર વિશે, જ્યાં માતા પાર્વતીજીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે પામવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી. શ્રી બિલ્કેશ્વર મહાદેવનું મંદિર એ ખૂબ જ મનોહર અને નયનરમ્ય સ્થળ છે. શ્રી બિલ્કેશ્વર મહાદેવનું મંદિર ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે અને ડુંગરાળ વિસ્તારમાં આવેલું હોવાથી આ મંદિરની આજુબાજુનું વાતાવરણ મનને મોહિત કરનારું અને આંખોને તુરંત ગમી જાય એવું અનુપમ સૌંદર્યથી ભરપૂર છે. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે, જે ભક્તો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. હરિદ્વારમાં હરકી પૌડી નજીક આવેલા બિલ્વ પર્વતોની ખીણમાં શ્રી બિલ્કેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રી બિલ્કેશ્વર મહાદેવનું મંદિર ચારેય બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે અને હરિદ્વારમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા પર્યટન સ્થળમાંનું એક સ્થળ છે. શ્રી બિલ્કેશ્વર મહાદેવના મંદિર વિશે એવું કહેવાય છે કે એક વખત દેવી પાર્વતીજીએ પોતાની તરસ छिपाવવા માટે બિલ્વ વૃક્ષના પાન એટલે કે બીલીપત્ર ખાવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી ભગવાન બ્રહ્માજી માતા પાર્વતીજી પાસે આવ્યા અને એમણે ગંગાજળ અથવા ગંગાનું પાણી લઈને આવ્યા હતા અને તેમને પીવા માટે આપ્યું હતું, જેથી કરીને માતા પાર્વતીજી પોતાની તરસ छिपाવી શકે. આ નાનકડો જળ સ્ત્રોત જ્યાંથી ભગવાન બ્રહ્માજીએ દેવી પાર્વતી માટે પાણી મેળવ્યું હતું, એ જગ્યા અત્યારે ગૌરીકુંડ તરીકે પ્રખ્યાત છે, જે મંદિરથી લગભગ 50 પગથિયા દૂર આવેલું છે. બીલીના પાનને અને બીલીના વૃક્ષને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે ભગવાન શિવની 3 આંખો આ બીલીના પાંદડામાં જોઈ શકાય છે. હરિદ્વારનું નામ ભગવાન વિષ્ણુના નામ પરથી રાખવામાં આવ્યું છે. હરિ એટલે કે ભગવાન વિષ્ણુ અને હર એટલે કે ભગવાન શિવ, અને આને કારણે હરિદ્વારને હરદ્વાર પણ કહેવામાં આવે છે. હરિદ્વારમાં વિવિધ દેવી દેવતાઓને સમર્પિત અનેક મંદિરો આવેલા છે અને એમાં શ્રી બિલ્કેશ્વર મહાદેવના મંદિર નામ મંદિર સંકુલમાં આવેલા બિલ્વ વૃક્ષો સાથે સંકળાયેલી એક દંતકથા પરથી પડ્યું છે. એમાં એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીજીએ મંદિરની જગ્યામાં આવેલા બિલ્વ વૃક્ષોમાંથી એક વૃક્ષ નીચે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા
ભગવાન શિવ તેમની કઠોર તપસ્યાથી એટલા ખુશ થયા કે તેઓ તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારવા સંમત થયા. હિન્દુ ઇતિહાસમાં પણ આ મહત્વપૂર્ણ ક્ષણને ચિહ્નિત કરવા માટે ત્યાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આ પ્રાચીન મંદિર ઉત્તરાખંડના સ્થાનિક લોકોમાં શિવ પૂજાનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. મંદિર સુધી પહોંચવું એ એક સાહસિક પ્રયાસ છે. મંદિર સુધી પહોંચવા માટે શ્રી બિલ્કેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સરળ ટેકરી ચડવાની જરૂર છે. શ્રી બિલ્કેશ્વર મહાદેવનું મંદિર એ સ્થાપત્યની દ્રષ્ટિએ લીલીછમ વનરાજી અને મનોહર વાતાવરણ તેમજ વિપુલ કુદરતી સૌંદર્ય વચ્ચે આરામદાયક વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિરનું માળખું સાધારણ છતાં પણ વિશાળ છે. તે પરંપરાગત ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેમાં એક આંતરિક ગર્ભગૃહ છે જેમાં ભગવાન શિવની મૂર્તિઓ અને પ્રમુખ દેવતાઓની મૂર્તિઓ છે. તેમજ એક મોટો હોલ છે જ્યાં ભક્તો બેસીને ધ્યાન કરી શકે છે. ભગવાનની નજીકનો અનુભવ કરીને શાંતિપૂર્ણ સમય વિતાવી શકે છે. નાના નાના છતાં શક્તિશાળી મંદિરમાં શિવલિંગ અને નંદી બળદની પથ્થરની મૂર્તિ છે. મુખ્ય મંદિરની સાથે સાથે સંકુલમાં ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, માતા પાર્વતી અને ભગવાન મહાદેવને સમર્પિત નાના નાના મંદિરના માળખા પણ છે. શ્રી બિલ્કેશ્વર મહાદેવના મંદિરમાં બારેમાસ ભક્તોનો ઘસારો જોવા મળે છે. દેશ વિદેશમાંથી આવતા લોકો આ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે પણ હરિદ્વાર જવાનું થાય તો અડધા દિવસનો સમય કાઢી અને આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. તો બાપુ, આ હતો ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા શ્રી બિલ્કેશ્વર મહાદેવના મંદિર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.